ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે 2025ની બોર્ડની એક્ઝામ માટે ફિઝિક્સ વિષયના પાર્ટ 1ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈ ગયા. એ વિડીયો તમને મારી ચેનલ પર પ્લેલિસ્ટમાં 12th સાયન્સ મોસ્ટ આઈએમપીનું પ્લેલિસ્ટ છે તેમાં મળી જશે. આજના વિડીયોમાં આપણે પાર્ટ 2ના આઈએમપી જોશું એઝ પર બ્લુપ્રિન્ટ. ચેપ્ટર નંબર 9થી સ્ટાર્ટ કરીએ. અત્યારે મારી પાસે લિબર્ટી છે રેફરન્સ તરીકે. તમારી પાસે જે પણ રેફરન્સ હોય તેમાંથી તમે ટીક કરી શકો છો. હું ક્વેશ્ચન વાંચતો જઈશ. ક્વેશ્ચન નંબર અલગ હશે પણ ક્વેશ્ચન વાંચીશ એ પ્રમાણે તમે ટીક કરી શકો. હવે ચાલુ કરીએ 9મો ચેપ્ટર. અને આઈએમપી તમારે લાસ્ટ યરના મારા આઈએમપી જોઈ શકો અને એના પરથી બોર્ડની એક્ઝામમાં કેટલા માર્ક્સનું પૂછાયું છે તે પણ તમે કન્ફર્મ કરી શકો. હું આઈએમપી ક્વેશ્ચન વધારે ટીક કરાવીશ કારણ કે મારું જે આઈએમપી છે તે પાર્ટ બીમાંથી 50માંથી 50 લાવવા માટે છે. ઓકે, ખાલી પાસ થવા માટે નથી. એની બહારના કોઈ સવાલ આવશે નહીં. તો બ્લુપ્રિન્ટ પ્રમાણે 9મા ચેપ્ટરમાંથી 2 માર્ક્સના એક માર્ક્સના 2 એમસીક્યુ અને 2 માર્ક્સનો એક સવાલ, 3 માર્ક્સનો એક સવાલ અને 4 માર્ક્સનો એક સવાલ, ટોટલ 11 માર્ક્સનું થશે જનરલ ઓપ્શન સાથે. ચેપ્ટર 9ની અંદર જોઈએ 7મો સવાલ છે. તમારામાં ક્રમ અલગ હોઈ શકે. ગોલીય અરીસા માટે R બરાબર 2F અથવા તો ગોલીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ મેળવો. એ કરવાનો છે. 10મો સવાલ છે. અરીસા માટે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ અથવા તો ગોલીય અરીસાનું સૂત્ર તારવો. 11મો સવાલ. રેખીય મોટવણી એટલે શું? અરીસા માટે રેખીય મોટવણીનું સૂત્ર તારવો. અહીંયા તમને ખાલી અરીસાનું સૂત્ર અથવા ગોલીય અરીસાનું સૂત્ર કહી શકે એટલે એમાં કન્ફ્યુઝ થવાનું. ગોલીય સપાટી કે તો આના પછી થિયરી આવે છે. ગોલીય અરીસો કીધો હોય તો આવશે. નેક્સ્ટ 18મો સવાલ છે. સાચી ઊંડાઈ અને વાસ્તવિક ઊંડાઈ વચ્ચેનો સંબંધ. એમાંથી એમસીક્યુ માટે તમારે સૂત્ર યાદ રાખવાનું છે. મારા ચેપ્ટર વાઇઝ જે પણ વિડીયો છે પ્લેલિસ્ટમાં તેમાં તમે જોયું હોય તો મેં એક અહીંયા સૂત્ર આપેલું હતું H' H બરાબર n અવલોકનકારના છેદમાં n વસ્તુ. એ યાદ રાખવાનું છે એમસીક્યુ માટે. 19મો સવાલ છે. પૂર્ણ આંતરિક પરાવર્તન સમજાવો. એ કરો. 21મો સવાલ છે. કાટકોણ પ્રિઝમમાં પૂર્ણ આંતરિક પરાવર્તન. એ એમસીક્યુ માટે યાદ રાખવાનો છે કે ક્યાં વસ્તુ મૂકો તો એનું પ્રતિબિંબ ક્યાં મળે. ઓપ્ટિકલ ફાઇબરનો સિદ્ધાંત, રચના, કાર્યપદ્ધતિ એ પણ તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનો છે કે અંદરના ભાગનો વક્રીભાવ વળાંક મોટો અને બહારના ભાગનો વક્રીભાવ વળાંક નાનો હોય. અને ઓપ્ટિકલ ફાઇબરની અંદર કયો સિદ્ધાંત વપરાય તો પૂર્ણ આંતરિક પરાવર્તન. એ 2 વસ્તુ તમારે યાદ રાખવાની છે અને એનો ઉપયોગ કમ્યુનિકેશનમાં થાય છે. આ 3 વસ્તુ યાદ રાખો. 24મો સવાલ છે. ગોલીય સપાટી માટે. હવે ગોલીય સપાટી કીધું હોય તો આ કે ગોલીય વક્રીભવનકારક સપાટી માટે સૂત્ર -n1/u પ્લસ n2/v ઇઝ ઇક્વલ ટુ n2 - n1/r તારવો. 29મો સવાલ. પાતળા બહિગો લેન્સ માટે લેન્સ મેકર્સનું સૂત્ર મેળવો. અને 30મો સવાલ. લેન્સ મેકર્સના સૂત્રનો ઉપયોગ કરી લેન્સનું સૂત્ર મેળવો. લેન્સનું સૂત્ર હોય તો 1/u વાળું અને લેન્સ મેકર્સનું સૂત્ર હોય તો -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ n21 -1/r1 -1/r2. એટલે બંનેમાં ફરક છે. અથવા તો 1/f વાળું સૂત્ર આવે તે સારું આવશે લેન્સ મેકર્સનું અને લેન્સના સૂત્રમાં 1/u વાળું આવે -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ 1/f. નેક્સ્ટ 31. લેન્સ માટે રચાતા પ્રતિબિંબની મોટવણીની વ્યાખ્યા આપી મોટવણીનું સૂત્ર તારવો. લેન્સનો પાવર 32મો સવાલ મોસ્ટ આઈએમપી. 33, 34, 35 એ 3 લેન્સ સંપર્કમાં રાખેલા 2 લેન્સના સંયોજન માટે પરિણામી કેન્દ્ર લંબાઈ, પરિણામી પાવર અને પરિણામી મોટવણી. આ 3 એમસીક્યુ માટે કરવાના છે. એના સૂત્ર યાદ રાખવાના છે. 36મો સવાલ. સમબાજુ પ્રિઝમનું સૂત્ર મેળવો અથવા તો વક્રીભવન સમજાવો.
પ્રિઝમ માટે વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણનો આલેખ દોરો અને પ્રિઝમના વક્રી ભવનાંકનું સૂત્ર મેળવો. પાતળો પ્રિઝમ એનું જે સૂત્ર છે dn = a n21 - 1 એ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. હવે આ ચેપ્ટરમાં 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સ બધી જ વેરાયટી છે, એટલે મોટાભાગના ક્વેશ્ચન આપણે કરવા પડશે. 41મો સવાલ સાદું માઇક્રોસ્કોપ અને 42મો સવાલ પણ સાદું માઇક્રોસ્કોપ. 41માં છે કે પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે રચાય તો, અને અહીંયા પ્રતિબિંબ અનંત અંતરે રચાય તો. સંયુક્ત માઇક્રોસ્કોપની રચના સમજાવો આકૃતિ અને એની મોટવણીનું સૂત્ર. 43મો સવાલ. 45મો સવાલ ટેલિસ્કોપ વક્રીકારક ટેલિસ્કોપ માટે મોટવણીનું સૂત્ર તારવો. ઉદાહરણમાં પહેલો દાખલો એમસીક્યુ તરીકે કરવાનો છે. એમસીક્યુ ડાયરેક્ટ પૂછાય છે એમાંથી. દાખલા તરીકે ત્રીજામાં બેમાંથી કોઈ પણ એક પૂછાશે. એમસીક્યુમાં બી આવી શકે, એઝ અ દાખલો પણ મૂકી શકે. 5મો કરવાનો છે. છઠ્ઠો એમસીક્યુ તરીકે મોસ્ટ આઈએમપી કે પ્રવાહીનો વક્રી ભવનાંક અને લેન્સનો વક્રી ભવનાંક સરખો હોય તો જ લેન્સ અદૃશ્ય થશે. 7મો મોસ્ટ આઈએમપી. ઓકે, પછી સ્વાધ્યાયમાં પહેલો, બીજો, ત્રીજો, 1, 2, 3, 5મો, 6ઠ્ઠો, 7મો, 5, 6, 7. ત્યારબાદ 9મો, 10મો એમસીક્યુ તરીકે આપણે આગળ જોઈ કે લેન્સનું સંયોજન તેમાં. પછી 11મો, 12, પછી 13મો એમસીક્યુ માટે 12, 13, 16મો એમસીક્યુ તરીકે જે નાના નાના દાખલા હોય અને વ્યવસ્થિત હોય તે એમસીક્યુમાં આવે છે. 16મો કરવાનો છે એમસીક્યુ તરીકે. ત્યાર પછી 21મો, 27મો, 21, 27 આટલી વસ્તુ તમારે કરવાની છે. નેક્સ્ટ જોઈએ 10મું ચેપ્ટર. બ્લુપ્રિન્ટ પ્રમાણે 10મા ચેપ્ટરમાંથી 2 એમસીક્યુ, એક 2 માર્ક્સનો સવાલ, એક 3 માર્ક્સનો સવાલ, ટોટલ 7 માર્ક્સનું છે જનરલ ઓપ્શન સાથે. તેમાં તમારે 5મો સવાલ કરવાનો છે હાઇગેન્સનો સિદ્ધાંત સમજાવો. 8મો સવાલ હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં થતું પ્રકાશનું વક્રીભવન સમજાવો. 11મો સવાલ હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગનું પરાવર્તન સમજાવો. 12મો સવાલ એમસીક્યુ તરીકે કરવાનો છે. આ 3 આકૃતિ આપેલી છે કે ભાઈ આ આકૃતિમાંથી આ આપાત હોય તો નિર્ગમન કયું પામે, કયું તરંગગ્ર પામે, કેવા આકારનું પામે, એ એમસીક્યુ પૂછાય છે. આ અને આ 2 વાર પૂછાઈ ગયેલા છે, બંને એક વાર, તો આ પૂછવાની શક્યતા છે. 3 આકૃતિ તમારે યાદ રાખવાની છે કે સમતલ તરંગગ્રહમાંથી કેવું તરંગગ્રહ બને દરેક વખતે. નેક્સ્ટ 16મો સવાલ યોગ્ય ઉદાહરણ વડે વિનાશક વ્યતિકરણ સમજાવો. ત્યારબાદ સહાયક વ્યતિકરણ પત્તપાત્ર સ્વરૂપમાં સહાયક અને વિનાશક વ્યતિકરણની શરત. 17મો સવાલ. હવે અહીંયા તમે 15મો સવાલ પણ કરી શકો યોગ્ય ઉદાહરણ દ્વારા સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ, એટલે 15 અને 16 બંને. ત્યારબાદ 19મો સવાલ સહાયક અને વિનાશક વ્યતિકરણની શરત કળા તફાતના સ્વરૂપમાં મેળવો. 25મો સવાલ એક સ્લિટ વડે થતું વિવર્તન સમજાવો. નેક્સ્ટ વ્યતિકરણ અને વિવર્તન ભાત વચ્ચેના તફાવતના મુદ્દા. 27મો સવાલ. 30મો સવાલ માલસનો નિયમ ડાયરેક્ટ પૂછી શકે અથવા તો 2 પોલેરોઇડમાંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતામાં થતા ફેરફાર સમજાવો. ઉદાહરણમાં નથી કરવાના તમારે એક પણ. જો કરવું હોય તો આ બીજું ઉદાહરણ જોઈ શકો, એકવાર જોઈ જજો. સ્વાધ્યાયમાં બીજો સવાલ એમસીક્યુ તરીકે, બીજો દાખલો એમસીક્યુ તરીકે, પછી 4, 5, 6 એ 3 કરવાના છે. 4, 5 અને 6. નેક્સ્ટ 11મું ચેપ્ટર. 11મા ચેપ્ટરમાં બ્લુપ્રિન્ટ પ્રમાણે 5 એમસીક્યુ, 2 માર્ક્સનો એક સવાલ, 3 માર્ક્સનો એક સવાલ, ટોટલ 10 માર્ક્સનું છે.
જનરલ ઓપ્શન સાથે. છઠ્ઠો સવાલ કરો, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન એટલે શું, તેના ઉત્સર્જનના પ્રકાર સમજાવો. નેક્સ્ટ, આઠમો સવાલ, ફોટો ઇલેક્ટ્રિક અસર માટે હોલવાસ અને લિનાર્ડના અવલોકન સમજાવો. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, શું ભૂલ કરે કે હોલવાસ અને લિનાર્ડ નામ છે, પણ પહેલું જે સમજાવેલું છે તે લિનાર્ડ માટે છે અને બીજું હોલવાસ માટે છે. સવાલમાં હોલવાસ અને લિનાર્ડ આવે છે, પણ સમજૂતીમાં પહેલો લિનાર્ડ અને બીજો હોલવાસ. એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ આને હોલવાસ કહી દે અને આને લિનાર્ડ, એટલે આખો સવાલ તમારો ખોટો પડશે. 10મો સવાલ, ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રાયોગિક અભ્યાસ માટેની ગોઠવણી સમજાવો. 12મો સવાલ, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર વિદ્યુત દબાણ અથવા તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર સમજાવી સ્ટોપિંગ પોટેન્શિયલ સમજાવો. 15મો સવાલ, ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક અભ્યાસનો સારાંશ. 16મો સવાલ, ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવામાં તરંગવાદની નિષ્ફળતા સમજાવો. 17મો સવાલ, ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આઇન્સ્ટાઈનની સમજૂતી. નેક્સ્ટ, પ્રકાશનો 19મો સવાલ, ફોટોનની લાક્ષણિકતા અથવા તો પ્રકાશનું કણ સ્વરૂપ સમજાવો. મોસ્ટ આઈએમપી. ધ બ્રોગલી તરંગ લંબાઈવાળો 20નો સવાલની અંદર તમારે એમસીક્યુ માટે સૂત્ર યાદ રાખવું છે, લેમડા બરાબર h/p અને p બરાબર m. ઉદાહરણમાં પહેલો, બીજો, ત્રીજો એમસીક્યુ તરીકે એ અને બી માંથી એક પૂછી શકે છૂટું. સ્વાધ્યાયમાં પહેલો, બીજો, ત્રીજો એમસીક્યુ તરીકે, પાંચમો એમસીક્યુ તરીકે, પછી 6, 7, 8, 9 એ કરવાના છે. 10મો એમસીક્યુ તરીકે એ બી સી ત્રણમાંથી કોઈ પણ એક પૂછી શકે. એટલું વસ્તુ કરવાની છે તમારે 11મા ચેપ્ટરમાંથી. નેક્સ્ટ 12મું ચેપ્ટર, બ્લુપ્રિન્ટ પ્રમાણે 4 એમસીક્યુ, 2 માર્ક્સનો એક સવાલ, 3 માર્ક્સનો એક સવાલ, ટોટલ 9 માર્ક્સનું છે જનરલ ઓપ્શન સાથે. તેમાં ચોથો સવાલ છે ગાઈગર માસ્ટરનો આલ્ફા કણ પ્રક્રિયનના પ્રયોગની ગોઠવણી સમજાવો, એ કરવાનો. 9મો સવાલ, સંઘાત પ્રાચલ એટલે શું. હવે એમાંથી એમસીક્યુ આવે છે કે જ્યારે હેડોન સંઘાત થાય ત્યારે થીટા બરાબર 180 અને બી બરાબર 0. મોસ્ટ ટાઈમ એમસીક્યુ. અથવા જેમ જેમ સંઘાત પ્રાચલ બી વધતો જાય તેમ તેમ થીટા ઘટતો જાય. એ બે વસ્તુ યાદ રાખવાની છે. 11મો સવાલ, રથરફર્ડના પરમાણુ અંગેના ન્યુક્લિયર મોડેલ પરથી હાઇડ્રોજન પરમાણુ ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાનું સૂત્ર મેળવો. 12મો સવાલ, ઉત્સર્જન અને શોષણ વર્ણપટ સમજાવો. 13મો સવાલ, રથરફર્ડનું પરમાણુ મોડેલ સમજાવી તેની નિષ્ફળતા સમજાવો. 14મો સવાલ, બોરના પરમાણુ મોડેલની 3 સ્વીકૃતિઓ સમજાવો અથવા બોરનું પરમાણુ મોડેલ સમજાવો. 15મો સવાલ, મોસ્ટ આઈએમપી, બોરના હાઇડ્રોજન પરમાણુ માટેના એનની કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર સ્વીકારી ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર તારવો. 19મો સવાલ, ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન સમજાવો. અથવા તો એમસીક્યુ તરીકે પૂછી શકાય કે પરિઘ એ તરંગ લંબાઈના પૂર્ણ ગુણાંકમાં હોય, પરિઘ 2πr બરાબર n લેમ્બડા. ઉદાહરણમાં બીજો, ત્રીજો, ચોથો, 2, 3, 4 કરવાના છે. સ્વાધ્યાયનો પહેલો એમસીક્યુ તરીકે, પછી ત્રીજો એમસીક્યુ, ચોથો એમસીક્યુ, પછી 5 અને 6 કરવાના છે, 7મો કરવાનો છે અને 9મો કરવાનો છે. આટલી વસ્તુ તમારે કરવાની છે. નેક્સ્ટ 13મું ચેપ્ટર, બ્લુપ્રિન્ટ પ્રમાણે 5 એમસીક્યુ, 2 માર્ક્સનો એક સવાલ અને 4 માર્ક્સનો એક સવાલ. એમાં બીજા સવાલની અંદર એક યુની કિંમત 1 યુ બરાબર 1.66 × 10⁻⁻27 kg એ એમસીક્યુ માટે યાદ રાખો. આઇસોટોપ, આઇસોબાર, આઇસોમર, આઇસોટોન સમજતાની કોઈ બધું એમસીક્યુ તરીકે યાદ રાખો, કેમ કે એમાં પૂછશે કે નીચેનામાં કઈ જોડ આઇસોટોપની છે, કઈ આઇસોબાર છે, કયામાં પ્રોટોનની સંખ્યા સમાન છે, કયામાં ન્યુટ્રોનની સંખ્યા સમાન છે. એટલે સમજજો આ કોન્સેપ્ટને. એટલે એક એમસીક્યુ આવશે એમાંથી. 10મો સવાલ, દળ ક્ષતિ એટલે શું, ન્યુક્લિયસની બંધન ઉર્જા અને ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા સમજાવો. 11મો સવાલ, ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા અને પરમાણુ ક્રમાંકનો આલેખ જે છે તેમાંથી તમને એમસીક્યુ પૂછાશે કે સૌથી વધારે EBNનું મૂલ્ય કોનું, આયનનું.
એનો પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર કેટલો 56. પછી 30 થી 170ની વચ્ચેના જે કણ હોય તેના માટે ઈબીએમનું મૂલ્ય નાનું હોય, લગભગ અચળ હોય છે. 30 કરતાં નાના અને 170 કરતાં મોટા માટે ઓછું હોય અને 30 થી 170ની વચ્ચે વધારે હોય. એ યાદ રાખવું છે એમસીક્યુમાં. 13મો સવાલ, ન્યુક્લિયર બળ વિશે નોંધ લખો, એ કરવાનો છે. રેડિયો એક્ટિવિટીમાં આલ્ફા, બીટા, ગેમા કણ કોને કહેવાય તે એમસીક્યુ તરીકે યાદ રાખો. 18મો સવાલ, સૂર્યમાં ચાલતી તાપ ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા સમજાવો. એ મોસ્ટ ટાઈમથી એકવાર એક એમસીક્યુ પૂછાયેલું હતું અને એકવાર 2 માર્ક્સમાં ખાલી સમીકરણ પૂછાયેલા હતા. અને એમસીક્યુ પૂછાય અને પાછળ જે ઉર્જા હોય તેમાં ખાલી જગ્યા આપી હોય કે 0.42, 1.02 કયા સમીકરણમાં કઈ ઉર્જા આવે કઈ પ્રક્રિયામાં તે યાદ રાખવાની છે. ઉદાહરણમાં પહેલો, બીજો એમસીક્યુ તરીકે, ત્રીજો, પછી સ્વાધ્યાયમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો, છઠ્ઠો, 7મો, 8મો, 6, 7, 8 એટલી વસ્તુ કરવાની છે. નેક્સ્ટ લાસ્ટ ચેપ્ટર આપણું 14મી. તેમાં બ્લુપ્રિન્ટ પ્રમાણે 5 એમસીક્યુ, 2 માર્ક્સનો એક સવાલ, 4 માર્ક્સનો એક સવાલ, ટોટલ 11 માર્ક્સનું છે આમાંથી જનરલ ઓપ્શન સાથે. તેમાં ધાતુ, અર્ધવાહકો અને અવાહકો માટે વાહકતા અને અવરોધકતાની રેન્જ યાદ રાખવાની છે એમસીક્યુ તરીકે. અર્ધવાહકોનું વર્ગીકરણમાં અકાર્બનિક, કાર્બનિક, કાર્બનિક પોલિમર એમના ઉદાહરણ યાદ રાખો એમસીક્યુ તરીકે. પૂછી શકે નીચેનામાંથી અકાર્બનિક અર્ધવાહક કયું, મિશ્ર અર્ધવાહક કયું છે, કાર્બનિક કયું છે અને કાર્બનિક પોલિમર કયું છે, અથવા તો કયું નથી. બધા ઉદાહરણ યાદ રાખજો. 12મો સવાલ, શુદ્ધ અર્ધવાહકમાં હોલની સંકલ્પના સમજાવો. 16મો સવાલ, એન પ્રકારનો અર્ધવાહક પર નોંધ લખો. 17મો સવાલ, પી પ્રકારના અર્ધવાહક પર નોંધ લખો. 18મો સવાલ, એન અને પી પ્રકારનો અર્ધવાહક બેન્ડવાદના આધારે સમજાવો. 19મો સવાલ, શુદ્ધ અર્ધવાહક માટે Ni² બરાબર Ne × NH સાબિત કરો, અથવા એન અને પી પ્રકારના અર્ધવાહક માટે. પી અને એન પ્રકારના અર્ધવાહકનો તફાવત 20મો સવાલ કરવાનો છે. 24મો સવાલ, ફોરવર્ડ બાયસ સમજાવો. 25મો સવાલ, રિવર્સ બાયસ સમજાવો. અને 27મો સવાલ, પીએન જંકશન ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા આલેખની. ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા કહેતો આલેખથી અને ખાલી ફોરવર્ડ બાયસ કહેતો આ થિયરી. રિવર્સ બાયસ ખાલી કીધું હોય તો આ થિયરી અને રિવર્સ બાયસ લાક્ષણિકતા કીધું હોય તો આલેખની મદદથી આવશે. બંનેની આકૃતિ અલગ અલગ છે. આમાં 2 આકૃતિ છે. પીએન જંકશન ફોરવર્ડ અને રિવર્સનો તફાવત 29મો સવાલ. 31મો સવાલ, અર્ધ તરંગ રેક્ટિફાયર. 32મો સવાલ, પૂર્ણ તરંગ રેક્ટિફાયર. એ બંને મોસ્ટ ટાઈમથી. નેક્સ્ટ ઉદાહરણમાં બીજો અને આખું સ્વાધ્યાયમાં 5 એમસીક્યુ અને એક દાખલો છે. એ બધા તમને એમસીક્યુ તરીકે પૂછાશે. તો આ થઈ ગયા આપણા પાર્ટ 2ના એમસીક્યુ. બીજા સબ્જેક્ટના એમપીના વિડીયો મેં અપલોડ કર્યા નથી. જો મારી પાસે આવશે તો હું અપલોડ કરીશ. ઓકે.